જોરાપુરા કેસમાં સફળતા, પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં નજીવી બાબતે થયેલી યુવકના હત્યાના મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે। રસ્તા પર વાહન પસાર કરવા જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદમાં એક યુવક પર જીવલેણ હુમલો કરી તેની હત્યા નિપજાવનાર 4 શખ્સો પૈકી 3 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે। મળતી માહિતી મુજબ જોરાપુરા ગામે રસ્તા પરથી વાહન લઈને આવવા જવા બાબતે બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 4 શખ્સોએ એક યુવકને નિશાન બનાવી લોખંડની ટોમી અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ગંભીર ઇજાઓ થવાને કારણે વેલજીજી ગજાજી ઠાકોરનું કરુણ મોત નીપજ્યું હતું, જેમાં પોલીસે 4 આરોપી સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને હત્યાના આ ગંભીર ગુનાની તપાસ કરી રહેલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 3 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે। ગુરુવારના રોજ પોલીસ કાફલા દ્વારા આ આરોપીઓને સાથે રાખી જોરાપુરા ખાતે ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા, જે સમગ્ર ઘટના કેવી રીતે બની તેનું ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જ્યારે પોલીસ આરોપીઓને લઈને ગામમાં પહોંચી ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા। પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો। હાલમાં પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે અને ફરાર અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે।